જૂનાગઢ પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો। કેશોદ અને વિસાવદરમાં ધોધમાર વરસાદ પડ્યો। વિસાવદરમાં 4 ઇંચથી વધુ વરસાદ। ભારે વરસાદથી વિસાવદરનો ધારી બાયપાસ બંધ। ધારી બાયપાસના રેલવે અંડરબ્રિજમાં ભરાયા પાણી। પોપટડી, કાબરો સહિતની નદીઓમાં ઘોડાપૂર। કનકાઈમાં ધોધમાર વરસાદથી શિંગોડા નદીમાં પૂર। કનકાઈ મંદિરની દિવાલ નજીક પહોંચ્યો પાણીનો ધસમસતો પ્રવાહ। તો આ દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો એ જૂનાગઢના છે। જે પ્રકારે હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી હતી એ જ પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને જૂનાગઢના દ્રશ્યો આપ જોશો તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે મેઘરાજાએ જાણે તાંડવ મચાવ્યું હોય એ પ્રકારે તમામ નદીઓમાં ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। કેશોદ હોય કે વિસાવદર હોય તમામ જગ્યા પર ધોધમાર વરસાદ પડ્યો છે અને નદીમાં જાણે ખળખળ પાણી વહેતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। આ દ્રશ્યો પરથી જ અનુમાન લગાવી શકાય કે શરૂઆતી ચોમાસામાં જ મેઘરાજાએ કેવી ધમાકેદાર બેટિંગ કરી છે અને તમામ નદી નાળાઓ છે એ છલકાઈ રહ્યા છે। જૂનાગઢમાં જે રીતે અવિરત વરસાદ પડી રહ્યો છે અનરાધાર વરસાદને કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। ખાસ તો વાહન ચાલકો છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કેમ કે અનેક એવા રસ્તા છે જે બંધ થઈ ગયા છે। કોઝવે પણ પાણીમાં ડૂબી ગયા છે અને આ નદીના ધસમસતો પાણીનો જે પ્રવાહ છે એ હવે નીચાણવાળા જો વિસ્તારોમાં પ્રવેશશે તો ત્યાંના જે લોકો છે તેમનામાં એક ડરનો માહોલ અત્યારે રહ્યો છે કેમ કે નીચાણવાળા વિસ્તારોમાં ખાસ એક ભય રહેતો હોય છે કેમ કે થોડા જ વરસાદમાં તેમને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે।